મારું નામ પ્રાચી છે. હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી હતી. હું ન્યુરોલોજિસ્ટ હતી, કારણ કે તે મારું સ્વપ્ન હતું. હું ડૉક્ટર બનવા માંગતી હતી. મારા માતા પિતાએ મારું આ સપનું પૂરું કર્યું હતું. હવે હું ડૉક્ટર બનીને લોકોની સારવાર કરતી હતી. અમે 7 ભાઈ બહેન હતા. મારી 4 બહેનો પરણેલી હતી, પણ મારા લગ્ન હજુ થયા ન હતા. અને મારા 2 ભાઈઓ હતા. એક ભાઈના પણ લગ્ન થઈ ગયા હતા અને બીજો ભાઈ પિતા સાથે દુકાને જતો હતો. મારા પિતાજીને જનરલ સ્ટોર હતો. અમે સામાન્ય લોકો હતા. અમારી ટૂંકી જિંદગીમાં ઘણી ખુશીઓ હતી. હું બહુ કાબિલ કે મહાન ડૉક્ટર ન હતી, પણ હું મારી રીતે લોકોની સારવાર ખૂબ જ પ્રામાણિકતાથી અને સારી રીતે કરતી હતી. હવે મારા માતા પિતાએ કહ્યું કે તેઓ મારા લગ્ન કરવા માંગે છે. તેઓ માનતા કે લોકો કહેશે કે તેમની દીકરીને ડૉક્ટર બનાવ્યા પછી હવે તેઓ બેઠા બેઠા તેની કમાણી ખાય છે. મારા માતા પિતાએ હવે જીદ બાંધી લીધી હતી કે તેઓ મારા લગ્ન કરશે. જોકે હું લગ્ન કરવા માંગતી ન હતી. હું હજુ ડૉક્ટર બનીને લોકોની સારવાર કરવા માંગતી હતી. હું એક હોસ્પિટલમાં કામ કરતી હતી અને તે મને ગમતું હતું. આખરે ઘણા વર્ષ મેં ભણીને મારું સપનું પૂરું કર્યું હતું અને મને નોકરી કરતાં માત્ર 2 વર્ષ થયા હતા. મારા માટે એક સંબંધ પણ આવી ગયો હતો. મારા મમ્મી પપ્પાને આ છોકરો બહુ પસંદ આવ્યો, અને આવે પણ કેમ નહીં. આ છોકરો શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિનો એકમાત્ર પુત્ર હતો, જે ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ હતો. છોકરીઓ તેની પાછળ રહેતી. તે એટલો સારો હતો કે કોઈ પણ છોકરી તેને જોઈને તેના પ્રેમમાં પડી જાય. અને તે છોકરાનું નામ હતું અંગદ ઓબરોય. અંગદ શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ મોહન ઓબરોયનો પુત્ર હતો. જે લોકો તેને જોતા તે તેને ઘરે જવા માંગતા હતા. અંગદના પરિવારના સભ્યોએ તેમના પુત્ર માટે મારો સંબંધ નક્કી કર્યો. મારા લગ્નની તારીખ પણ ટૂંક સમયમાં નક્કી થઈ ગઈ, કારણ કે તેમના પરિવારને તેમના પુત્રના લગ્નની જલ્દી હતી. હું તો એ જોઈ હેરાન હતી કે અંગદ ઓબરોયના માતા પિતાએ મારા જેવી મામૂલી ડૉક્ટર સાથે તેમના પુત્રના લગ્ન કેમ નક્કી કર્યા. અમે તેમના બરાબરના પણ ન હતા. જ્યારે પણ હું પોતાને અરીસામાં જોતી, ત્યારે મને મારી સુંદરતામાં વિશ્વાસ આવતો હતો, પણ ક્યાંયથી હું પોતાને મોહન ઓબરોયના પુત્ર અંગદ ઓબરોયના લાયક ગણતી ન હતી. આ લોકો ખૂબ જ ધનવાન હતા. તેના જીવનમાં કોઈ વસ્તુની કમી ન હતી. તો પછી આ લોકોએ મને તેમના ઘરની વહુ તરીકે કેમ પસંદ કરી? મારું મન આ બધું વારંવાર વિચારી રહ્યું હતું. હું ખૂબ જ પરેશાન હતી. અમે બહુ સાદા માણસ હતા. છેવટે તેઓએ અમારા પર આટલો મોટો ઉપકાર કેવી રીતે કર્યો હશે? તેઓએ તેમના પુત્ર માટે તેમના બરાબરની છોકરી જોવી જોઈતી હતી, પણ અમે સામાન્ય માણસો હતા. હા, પણ હું વ્યવસાયે ડૉક્ટર હતી અને લોકો મને મારા તે કારણે જ ઓળખતા હતા. પણ હું એટલી મોટી અને પ્રખ્યાત ડૉક્ટર ન હતી. હું બસ હોસ્પિટલમાં કામ કરતી હતી. હવે જ્યારે આ લોકોએ સંબંધ નક્કી કરી લીધો, ત્યારે મારા માતા પિતા તેને મારું સદભાગ્ય માનવા લાગ્યા. પણ મારા દિલમાં ક્યાંક એવું હતું કે આ સંબંધમાં ચોક્કસ કોઈ ગડબડ અથવા સમસ્યા હશે. મને લાગ્યું કે કંઈક ખોટું છે, કારણ કે મારું નસીબ ક્યારેય એટલું સારું ન હતું કે હું બિનજરૂરી રીતે અમીર પરિવારની વહુ બનીને તેમના મોટા બંગલા પર રાજ કરું. લગ્નના 1 દિવસ પહેલાં એક મહિલા છોકરાઓના પરિવારમાંથી મને મળવા આવી હતી અને મને ધ્યાનથી જોવા લાગી હતી. તે મારી સામે એમ જ જોઈ રહી હતી જેમ કે તે હમણાં મને ખાઈ જશે. તે મારી સાથે એકલી વાત કરવા માંગતી હતી. મોહન ઓબરાયના પરિવારના સભ્યોની તો વાત જ અલગ હતી, પણ મને તે મહિલા કંઈક અલગ લાગી રહી હતી. તે તેની મોટી આંખો બતાવીને
મને બતાવવાની કોશિશ કરી રહી હતી કે મારે એકવાર તેની વાત સાંભળવી જોઈએ. હું તેને વોશરૂમ લઈ જવાના બહાને બહાર લઈ આવી હતી. મારી સાથે બહાર આવતા જ તેણે મારી સામે ધ્યાનથી જોયું અને કહેવા લાગી, શું તું પાગલ થઈ ગઈ છે? હું તને શિક્ષિત અને ખૂબ જ હોશિયાર માનતી હતી, પરંતુ તમે ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છો. તમે નથી જાણતા કે મોહન ઓબરોયનો પુત્ર અંગત ઓબરોય તમારા જીવન માટે એક મોટી સમસ્યા બની જશે. હા, જો તમે તેની એક વસ્તુ ઠીક કરો તો કદાચ તમે તેના પર કાબૂ મેળવી શકશો. બની શકે છે કે તમે તેના પર રાજ પણ કરો, પણ તમારે તેની એક વસ્તુ ઠીક કરવી પડશે. તે મહિલાની વાતથી મને ઘણો આઘાત લાગ્યો હતો અને મને મૂંઝવણમાં મૂકી દીધી. હું તે સમજી શકતી ન હતી કે તે મારી પાસેથી શું ઈચ્છે છે, પરંતુ તે મારી સાથે બીજું કંઈ બોલે તે પહેલાં મારી માતા મને રૂમમાં આવવા બોલાવી લીધી હતી. મારી માતાના બોલાવા પર તે ઝડપથી વોશરૂમ તરફ ગઈ અને મમ્મી મને પૂછવા લાગી કે તે તને શું કહેતી હતી? તને ખબર નથી કે એ મહિલા મોહન ઓબરોયના ઘરમાં નોકરાણી છે. તું તો તેની સાથે એમ વાત કરે છે જાણે તે આ ઘરની સંબંધી હોય. જો તમારા સાસરિયાઓને ખબર પડી જાય કે તમે નોકરો સાથે આટલી છૂટથી વાત કરો છો, તો પછી તે અમારા વિશે શું વિચારશે? એક તો તે તેના પુત્રને અમારા જેવા ગરીબ લોકો સાથે જોડી રહ્યા છે. તેની ઉપર તું તેની સાથે ગરીબ વ્યક્તિ જેવું વર્તન કરી રહી છો. તારા લગ્ન આ શહેરના સૌથી મોટા બિઝનેસમેનના ઘરે થવાના છે, તેથી તારે પણ તેના જેવું બની જવું જોઈએ. તારે તેમની બતાવવાની જરૂર નથી કે અમે ગરીબ છીએ. કૃપા કરીને ભગવાન ખાતર અમારી ઇજ્જત રાખ. મેં મારી માને કહ્યું, અમે ગરીબ નથી, અમે પણ સારા માણસો છીએ. મારી મા કહેવા લાગી, એ લોકોની સામે તો અમે ગરીબ જ છીએ. ક્યાં તે લોકો અને ક્યાં અમે? માની વાત સાંભળીને મને ઝટકો લાગ્યો હતો, કારણ કે આ મહિલાનો આત્મવિશ્વાસ કંઈક અલગ જ હતો. એવું લાગતું ન હતું કે તે મોહન ઓબરોયના ઘરની નોકરાણી હતી. તે એક માલકીન કરતાં ઓછી દેખાતી ન હતી અને તે એક માલકીન જેમ જ વાત કરી રહી હતી. જો કે મને તેના શબ્દો પસંદ આવ્યા ન હતા. તેણે મને કહ્યું હતું કે અંગત ઓબેરોય સાથે લગ્ન કર્યા પછી તું બરબાદ થઈ જઈશ અથવા તું તેને ઠીક કરી દે. આ ઉપરાંત તે કંઈક બીજું કહે. એટલામાં જ મારી માતાએ મને બોલાવી અને તે બહાર આવી અને તેની વાત અધૂરી રહી ગઈ. એ સ્ત્રીની અધૂરી વાતે મને ખૂબ જ નર્વસ બનાવી દીધી હતી, પણ મારી પાસે આ બેચેની દૂર કરવાનો બીજો કોઈ રસ્તો ન હતો, તે સિવાય કે હું લગ્ન થવાની રાહ જોઉં અને લગ્ન પછી હું મારી પોતાની આંખોથી મારો વિનાશ જોઈ શકું. પણ કઈ સ્ત્રી આવું કરી શકે? દરેક સ્ત્રીનું સ્વપ્ન છે કે તેનું જીવન સફળ થઈ શકે, તે તેના પતિ સાથે ખુશ રહી શકે. તેને કાંઈ મળે કે ન મળે, ચોક્કસપણે સારો જીવનસાથી મળે. મેં ફરીથી આ મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, જે મહિલા અંગત ઓબરોયના ઘરે કામ કરતી હતી, પરંતુ અંગત ઓબરોયના પરિવારે મને તેની સાથે વાત કરવા દીધી ન હતી. તેને તે નોકરાણીને શહેરની બહાર મોકલી દીધી હતી. કદાચ તેને પણ વિચાર આવી ગયો હતો કે તે મને કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહી છે. મેં મારી માતાને આવું કંઈ કહ્યું ન હતું, કારણ કે તે પરેશાન થઈ જતી અને તે બીમાર પણ રહેતી હતી. તેથી મેં ભગવાન પર વિશ્વાસ કર્યો અને આ સ્ત્રીના વિચારો મારા મગજમાંથી કાઢી નાખ્યા. હું ઈચ્છતી ન હતી કે લગ્ન પહેલાં કોઈ નવી સમસ્યા ઊભી થાય, કારણ કે મારા લગ્નને બહુ દિવસો બાકી ન હતા. પણ હું જાણતી હતી કે તેણે જે કહ્યું હતું તે 100% સાચું સાબિત થશે. કેટલાક લોકો લગ્ન સમાપ્ત કરવા આવી વાહિયાત વાતો કરતા હોય છે, અને જ્યાં મારા લગ્ન થવાના હતા ત્યાં ઘણા લોકો એવા હતા જે અમારી પાછળ પડી ગયા હતા. મારા મનમાં પણ એક વાત આવવા લાગી કે એ લોકોએ
તેમના પુત્રનો સંબંધ મારા જેવી છોકરી સાથે કેમ કર્યો? હું તેના માટે એક સામાન્ય છોકરી હતી. ચોક્કસપણે કંઈક ખોટું હતું, પરંતુ હું ચૂપ હતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા કારણે મારો પરિવાર પરેશાન થાય. મારા સંબંધીઓ ચોક્કસપણે મારો તમાશો જોવા ઈચ્છતા હતા, અને હું આવું કરવા માંગતી ન હતી. મેં મનમાં નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, જો મારા પતિ મારા પર કોઈ શક્તિ ધરાવે અથવા મારી સાથે કંઈક ખરાબ કરે, હું કોઈ ફરિયાદ નહીં કરું, કારણ કે અંગત ઓબરોય સાથે મારા લગ્ન કરવાથી મારો પરિવાર ખૂબ જ ખુશ હતો, અને હું તેમની ખુશીને બગાડવા માંગતી ન હતી. પણ હું ખૂબ જ પરેશાન અને બેચેન હતી. તે મહિલા મારા લગ્નમાં પણ આવી હતી, પણ તે મારી નજીક આવી ન હતી. પણ જ્યારે કોઈક રીતે તે મારા સુધી પહોંચવામાં સફળ થઈ, તો પહેલાં તે મારી નજીક ઊભી રહી. પછી મારા સાસરિયાઓમાંથી કોઈ છે કે નહીં તે જોવા તેને આજુબાજુ જોયું. પછી તેણે મારા કાનમાં કહ્યું કે તે મારી વાત ન સાંભળી. હવે તું પોતે તારો તમાશો જોઈશ. તમે જે કંઈ કર્યું છે તેના માટે તમે પોતે જ જવાબદાર છો. હું હજુ પણ કહું છું કે તમે તમારા પતિનો ઈલાજ કરો, નહીં તો તમારું આખું જીવન બગડી જશે. હું જે કહું તેને ખોટું ના માનો. તે સ્ત્રીના શબ્દો મને પરેશાન બનાવી દીધી હતી. હું મારા લગ્નના ફંક્શનમાં પણ ખુશીથી રહી શકતી ન હતી. મારા લગ્નની બધી ખુશીઓ છીનવાઈ ગઈ હતી. મેં ફક્ત એક જ વસ્તુ વિશે વિચારવાનું શરૂ કર્યું કે મારે મારા પતિમાં એવું શું ઠીક કરવું પડશે જેના કારણે મારું જીવન સરળ બની જાય. હવે એ સમય આવી ગયો હતો જ્યારે હું વિદાય લઈ મારા સાસરે આવી. મારા સાસરિયાનું ઘર બહુ મોટું હતું. બધા મહેમાનો ચાલ્યા ગયા હતા. કેટલીક છોકરીઓએ મને મારા રૂમમાં મૂકી દીધી. હું મારા બેડ પર દુલ્હન બનીને બેઠી હતી. રાતના 2 વાગ્યા હતા. હું મારા પતિની રાહ જોઈ રહી હતી, પણ મારા પતિ હજુ આવ્યા ન હતા. બેઠા બેઠા મારી કમર દુખવા લાગી. હું વિચારી રહી હતી કે મારા પતિ હજુ સુધી રૂમમાં કેમ આવ્યા નથી? શું તે આ લગ્નથી ખુશ ન હતા? ત્યારે જ અચાનક રૂમની અંદર એક વિચિત્ર સુગંધ ફેલાવા લાગી. મેં વિચાર્યું સુગંધ બહારથી આવે છે, પણ મેં ઉપર જોયું કે મને એ જોઈને આશ્ચર્ય થયું કે મારા પતિ સફેદ શેરવાની પહેરીને મારી સામે ઊભા હતા, અને તેમના હાથમાં અગરબત્તી હતી. મારી સામે જોઈને તે હસતા ન હતા, પણ તેના ચહેરા પર ઘણો ગુસ્સો હતો. તેનો આવો રવૈયો જોઈને મને ખૂબ જ નવાઈ લાગી, અને હું વિચારવા લાગી કે તે આવું કેમ કરે છે, અને પછી તેમના હાથમાં અગરબત્તી શું કરી રહી હતી? લગ્નની પહેલી રાતે પતિ તેની પત્નીની સામે શું અગરબત્તી લઈ અને ઊભો રહે છે? મને ખૂબ જ ખરાબ લાગતું હતું. પછી મારી નજર તેમના ચહેરા પર પડી, અને તેમના ચહેરા પરના પરસેવાના ટીપા જોઈને મને વિચાર આવ્યો કે કદાચ તે દૂરથી અહીં સુધી ચાલીને આવ્યા છે. ઉનાળાની ઋતુમાં દૂરથી ચાલીને આવવાથી માણસને પરસેવો થવો સ્વાભાવિક છે, પરંતુ મારા આશ્ચર્યની વાત એ હતી કે રાત્રે મારો પતિ ક્યાંથી આવતો હતો, અને તે આ બધું શું કરતો હતો? મારા પતિએ અગરબત્તી એક બાજુ પર મૂકી. હું વિચારી રહી હતી કે મારા પતિ મારી પાસે માફી માંગશે, પરંતુ તેણે મને ઊભા થવા કહ્યું. તેણે જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું, પણ હું તેની વાત માનીને ડરતા ઊભી થઈ. પછી તેણે મને બહુ કઠોર શબ્દોમાં એક જ પ્રશ્ન પૂછ્યો કે શું તમે મને પ્રેમ કરો છો? સીધી વાત છે કે એક પત્નીનો જવાબ હા જ હશે. મેં જવાબ આપ્યો કે હા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. ભગવાનનો આભાર માનું છું કે તેણે તમારું ભાગ્ય મારી સાથે જોડ્યું છે. તેથી જ હું તમને જ પ્રેમ કરીશ ને. આ ભગવાનની ભેટ છે. પછી અચાનક મારા પતિ બોલ્યા અને કહેવા લાગ્યા, બસ, બહુ દેવી બનવાની જરૂર નથી. અંગત
એટલી બૂમો પાડીને બોલ્યા કે તેનો અવાજ સાંભળીને તો હું ડરી ગઈ. હવે મને આ નોકરાણીના શબ્દો યાદ આવવા લાગ્યા અને આશ્ચર્ય થયું કે શું તે સાચું કહેતી હતી. પહેલાં તો મને લાગ્યું કે તે મારી સાથે મજાક કરી રહ્યા છે, પણ હું ખોટી સાબિત થઈ હતી. એવું બિલકુલ ન હતું. તે મજાક કરતા ન હતા. ધીમે ધીમે તેનો અવાજ અને સાથે ગુસ્સો પણ વધી રહ્યો હતો. તે મને કહેવા લાગ્યા કે તું મને કેટલો પ્રેમ કરે છે, મને કહી દે. મેં ફરી એ જ જવાબ આપ્યો. ત્યારે તેણે કહ્યું કે મારી સાથે બહાર આવ. જો તું મને પ્રેમ કરે છે તો તારે તે સાબિત કરવું પડશે, નહીં તો હું વિચારીશ કે તું મને જરાય પ્રેમ નથી કરતી. સ્ત્રી માટે તેના પતિને ખુશ કરવાથી વધુ મહત્વનું શું હોઈ શકે છે? તેથી મેં કહ્યું, મારે માટે ગમે તેટલું મુશ્કેલ હોય, તમે જે કહો તે હું કરીશ. મારા પતિ મારી વાત સાંભળીને અચાનક હસવા લાગ્યા અને બોલ્યા, ઓ ના, હું તારી પાસે એવું કોઈ કામ કરાવવા નથી માંગતો. હું ઈચ્છું છું કે અમારા લગ્નની રાત ખાસ હોય. હું તો તને થોડી મૂંઝવણમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ તું તો ડરી ગઈ. કોઈ વાંધો નથી. મારા પતિની વાત સાંભળીને મેં ઊંડો શ્વાસ લીધો અને મને આશ્વાસન મળ્યું કે ઠીક છે, મારા પતિ માત્ર મજાક કરતા હતા. તેણે મને કહેવાનું શરૂ કર્યું, મારી સાથે બહાર આવ. મેં કહ્યું, આજે અમારા લગ્નની પહેલી રાત છે. તમે મને ક્યાં લઈ જવા માંગો છો? તેણે મને કહ્યું, હું તને મારી સાથે આઈસ્ક્રીમ ખાવા માટે લઈ જવા માંગુ છું. ચાલો આપણે બંને જઈએ આઈસ્ક્રીમ ખાવા. થોડી વાર ડ્રાઈવ પણ થશે અને આ બહાને અમે બંને કારમાં બેસીશું અને એકબીજા સાથે થોડી વાતચીત કરીશું. મને મારા પતિના શબ્દોમાં કંઈ અજીબ તો લાગ્યું ન હતું. મને પણ આઈસ્ક્રીમ ખૂબ પસંદ હતી. તેથી હું મારા પતિ સાથે કારમાં બેસીને ચાલી ગઈ. હવે મારા પતિનો મૂડ ઘણો સારો હતો. તે ખૂબ ખુશ દેખાતા હતા. હું પરેશાન હતી, કારણ કે મને ખબર ન હતી કે મારા પતિને તે સમયે શું થઈ ગયું હતું. મેં વિચાર્યું કે અગરબત્તી વિશે હું તેમને પૂછું છું કે તમે રૂમની અંદર અગરબત્તીઓ કેમ લાવ્યા. પણ પછી મને લાગ્યું કે અંગત અત્યારે બહુ સારા મૂડમાં છે. હું તેનો મૂડ બગાડવા માંગતી ન હતી. તેથી જે કંઈ થઈ રહ્યું છે તે શાંતિથી થવા દો. જ્યારે હું કોઈ સારો સમય જોઈશ ત્યારે હું તેની સાથે આ વિશે વાત કરીશ. તે રસ્તામાં મારી સાથે એવી રીતે વાત કરતા હતા જાણે મને ઘણા સમયથી ઓળખે છે. મને તેની સ્ટાઇલ ખૂબ જ ગમી અને હું ખુશ પણ હતી કે મારા પતિનું વર્તન ખૂબ જ સારું છે. લગ્નની પહેલી રાત હતી. તે મને ફરવા માટે બહાર લઈ ગયા હતા. તે મને તેની સાથે લઈ જવા માટે ખૂબ ઉતાવળમાં હતા. તેઓએ મને મારા દુલ્હનના કપડાં પણ બદલવા દીધા ન હતા. હું આવી હાલતમાં જ તેની સાથે ફરવા આવી હતી. અમે ઘણા દૂર આવી ગયા હતા, પરંતુ હું વિચારી રહી હતી કે તે મને અત્યારે ક્યાં લઈ જાય છે. જો કે આઈસ્ક્રીમનો સ્ટોલ ઘણો પાછળ રહી ગયો હતો. મેં મારા પતિને પૂછ્યું કે તમે મને ક્યાં લઈ જાઓ છો? મને લાગે છે કે આપણે ખૂબ આગળ આવી ગયા છીએ. અંગત મને જોઈને હસવા લાગ્યા અને કહ્યું, હવે હું આઈસ્ક્રીમ ખાવાના મૂડમાં નથી. મારો મૂડ બદલાઈ ગયો છે. હું ચોંકી ગઈ અને પછી તેના હું ચહેરા તરફ જોવા લાગી. મેં કહ્યું, તો આપણે ક્યાં જઈએ છીએ? તેણે કહ્યું, અમારું અહીં શહેરથી દૂર ફાર્મ હાઉસ છે અને તે ખૂબ જ સુંદર છે. હું તને ત્યાં લઈ જાઉં છું. મેં કહ્યું, પણ આપણે બીજા દિવસે પણ ત્યાં જઈ શકીએ છીએ. મારા પતિએ કહેવાનું શરૂ કર્યું કે મારી ઈચ્છા હતી કે હું લગ્નના દિવસે મારી પત્નીને મારા ફાર્મ હાઉસ પર લઈ જઈશ અને અમે અમારા લગ્નની પહેલી રાત ત્યાં વિતાવીશું. મેં મારા પતિની સલાહ ખૂબ જ નિર્દોષતાથી સ્વીકારી હતી અને અમે ઘણા દૂર આવી ગયા હતા.
રાતના 3 વાગી ગયા હતા અને હજુ સુધી મારા પતિ કાર ચલાવતા હતા. છેવટે અમે ફાર્મ હાઉસ પહોંચ્યા. આ ફાર્મ હાઉસ ખરેખર ખૂબ જ સુંદર હતો. મારા પતિએ દરવાજો ખોલ્યો અને મને અંદર આવવા કહ્યું. ફાર્મ હાઉસ અંદરથી પણ ખૂબ સુંદર હતું. મારા પતિએ કહ્યું, ચાલ હું તને રૂમમાં લઈ જાઉં. હું મારા પતિ સાથે ખૂબ જ ખુશ થઈ રૂમમાં ગઈ હતી. અહીંની સ્વચ્છતા દર્શાવતી હતી કે અહીં કોઈ રહેતું હશે. જ્યારે મેં મારા પતિને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું, હું દર બીજા કે ત્રીજા દિવસે અહીં આવું છું અને આ જગ્યા સાફ કરાવું છું. મારા પતિએ કહ્યું, મને આ જગ્યા ખૂબ ગમે છે કારણ કે તે શહેરથી અલગ છે. તે ફાર્મ હાઉસ જંગલ વિસ્તારમાં બનાવવામાં આવ્યું હતું. પછી મારા પતિએ મને કહ્યું કે હવે સૂઈ જા, સવારે અહીંથી નીકળીશું. મારા કપડાં તરફ ઇશારો કરીને મેં મારા પતિને કહ્યું, હું આવી સ્થિતિમાં સૂઈ ન શકું. આ દુલ્હનના કપડાં છે, હું આ કપડામાં સૂઈ શકતી નથી. તેણે કહ્યું, કોઈ વાંધો નહીં, તું આમ જ સૂઈ જા. મારા પતિની સલાહ મુજબ હું તો સૂઈ ગઈ, પરંતુ મને આશ્ચર્ય થયું કે જ્યારે હું સૂતી હતી ત્યારે મારા પતિએ મારા મોં પર ધાબળો નાખ્યો હતો. હું રોકવાની કોશિશ કરી રહી હતી, પણ અચાનક મારું માથું ફરવા લાગ્યું. મારી આંખો બંધ થઈ ગઈ. બીજા દિવસે સવારે હું જાગી ત્યારે હું મારા સાસરિયાના ઘરે હતી. મારું માથું દુખવાથી ભારે થઈ રહ્યું હતું. હું સમજી શકતી ન હતી કે મારી સાથે આ બધું કેમ થઈ રહ્યું છે. પછી મને અચાનક યાદ આવ્યું કે મારા પતિ મને રાત્રે તેમના ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા અને હું ત્યાં સૂતી હતી. તો હું અહીં કેવી રીતે આવી? હું તેના વિશે વિચારીને જ પાગલ થઈ રહી હતી. મેં જોયું કે મારા પતિ ઘરમાં ક્યાંય હાજર ન હતા. હું જોઈને મારી સાસુ પાસે બેઠી. મારી સાસુએ મને ઘણો આશીર્વાદ આપ્યો. તેણે કહ્યું હતું કે મારા પુત્રના જીવનમાં આવવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. ઘરમાં બધાનું વર્તન મારા પ્રત્યે બહુ સારું હતું, પણ તે નોકરાણી મારાથી ખૂબ દૂર રહેતી હતી. મેં વિચાર્યું કે સારું હતું તે મારાથી દૂર રહે, કારણ કે તેને મારા પતિ વિશે કેવા પ્રકારની વાતો કહી હતી અને મારું ધ્યાન હટાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. હું મારા પતિ ઘરે આવે તેની રાહ જોઈ રહી હતી. તે લગભગ ઓફિસે ગયા હતા. મેં જોયું કે જ્યારે મારા પતિ રાત્રે ઘરે આવ્યા ત્યારે તેમણે તેના માતા પિતા સાથે બેસીને ભોજન નહોતું લીધું, પરંતુ નોકરાણીને તેમનું ભોજન રૂમમાં લાવવા કહ્યું હતું અને ના તેમના માતા પિતા સાથે કોઈ પ્રકારની વાતચીત કરી હતી. મારી સાસુએ મારી સામે સ્મિત સાથે જોયું અને કહ્યું કે દીકરા, તું પણ અંદર જઈને અંગત સાથે જમી લે. પણ મેં હજુ રૂમમાં પગ દીધો કે મારા હોશ ઉડી ગયા. અચાનક મારા મગજમાં અગરબત્તીઓની સુગંધ હાવી થવા લાગી અને રૂમમાં ચારે તરફ અગરબત્તીઓનો ધુમાડો હતો. મારા પતિએ મારી સામે જોયું હતું. નોકરાણી જમવાનું લઈને આવી ગઈ હતી. મેં અંગતને જમવાનું આપવાનું શરૂ કર્યું કે તરત જ તેણે મને કહ્યું કે હું મારું જમવાનું મારા હાથે લઈ શકું છું. મારા પતિનો બદલાયેલો મૂડ જોઈને મને ફરી આશ્ચર્ય થયું અને પછી મેં મારા પતિ સાથે વાત કરવાનું યોગ્ય ન માન્યું, કારણ કે આ સમયે તે ગઈકાલની જેમ ફરીથી ખૂબ ગુસ્સે થઈ રહ્યા હતા. હું મારા પતિનું બદલતું વર્તન જોઈને પરેશાન થઈ રહી હતી. જમ્યા પછી મારા પતિનું વર્તન ફરી બદલાઈ ગયું હતું. તેણે મને પૂછ્યું, શું તે જમી લીધું? મેં કહ્યું, ના, હું હજી જમી રહી છું. તેણે ઝડપથી મારા હાથમાંથી પ્લેટ લઈ લીધી અને તેઓએ કહ્યું કે આ ખોરાક સારો નથી, મને પણ જમવાની મજા ન આવી. ચાલ આપણે બંને બહાર હોટેલમાં જમવા જઈએ. મેં કહ્યું, અંગત પણ ભોજન તો સારું છે. તેણે કહ્યું, તું ઘણા પ્રશ્નો જવાબ કરે છે.
તેણે જબરદસ્તીથી મારો હાથ પકડીને મને રૂમમાંથી બહાર કાઢી. તેઓએ કહ્યું કે અમે હોટેલમાં ડિનર કરીશું. મને ઘરનું ભોજન બહુ પસંદ નથી. ફરીથી તે મને ક્યાંક દૂર લઈ ગયા હતા અને જમવા માટે કોઈ હોટેલમાં પણ રોકાયા ન હતા. મેં મારા પતિને પૂછ્યું કે અમે ક્યાં જઈ રહીએ છીએ અને હોટેલ પાછળ રહી ગઈ છે. તેણે કહ્યું અમે ફાર્મ હાઉસ જઈ રહ્યા છીએ. ત્યાં જમવાનો ઓર્ડર આપ્યો છે, આપણે ત્યાં જ જમીશું. પછી મારા મગજમાં વાત આવી અને મેં મારા પતિને પૂછ્યું કે અમે કાલે રાત્રે તો ફાર્મ હાઉસ ગયા હતા, તો પછી સવારે ઘરે અચાનક મારી આંખ કેવી રીતે ખુલી? મારા પતિએ કહ્યું કે તું ફાર્મ હાઉસ પર પહોંચતા જ સૂઈ ગઈ હતી અને તું એવી ઊંઘમાં હતી કે પતિ સાથે વાત કરવાનો પણ સમય ન હતો. હું તને સવારે ઘરે લાવ્યો હતો અને તો પણ તું હોશમાં ન હતી. મને ખબર ન હતી કે તું આટલી ઊંડી ઊંઘમાં સૂવે છે. મારા પતિની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ અને મારા મગજમાં વિચારવા લાગી કે શું મેં પણ આવું જ કર્યું હશે? જો કે હું ઘરે આટલી ઊંડી ઊંઘમાં ક્યારેય સૂઈ ન હતી. મારા પતિ મને ફરીથી ફાર્મ હાઉસ પર લઈ ગયા, પરંતુ તેમણે ત્યાં કોઈ જમવાનો ઓર્ડર આપ્યો ન હતો. ત્યાં પહોંચતા જ તેણે મને ફરી સૂવા કહ્યું. તેમની સૂચના મુજબ હું સૂઈ ગઈ અને જ્યારે હું સૂતી હતી ત્યારે તેણે ફરીથી મારા ચહેરા પર ધાબરો નાખ્યો અને હું ગહેરી ઊંઘમાં ચાલી ગઈ. હવે મારી સાથે રોજ એવું જ થવા લાગ્યું. મારા પતિ મને રોજ કોઈને કોઈ બહાને ફાર્મ હાઉસ પર લઈ જતા હતા. હવે મને લાગ્યું કે કંઈક ખોટું છે, કારણ કે જતી તો હું ફાર્મ હાઉસમાં, પણ સવારે મારી આંખ મારા રૂમમાં ખુલતી હતી. મારી સાથે શું થઈ રહ્યું હતું તે હું કશું સમજી શકતી જ ન હતી. આજે મેં નક્કી કર્યું હતું કે હું મારા પતિ સાથે ખૂબ જ સાવધાનીથી વર્તીશ. હું મારા મગજમાં એ વિચારવાનો પ્રયાસ કરી રહી હતી કે શાના કારણે હું ગાઢ નિંદ્રામાં સૂઈ જાઉં છું અને ફાર્મ હાઉસમાં ગયા પછી મારા પતિ મારી સાથે શું કરે છે, અને પછી દરરોજ ફાર્મ હાઉસ પર જવું જરૂરી ન હતું. ઘરેથી તે મને બીજું બહાનું કરી લઈ જતા અને પછી લઈ જતા ફાર્મ હાઉસ. મેં વિચાર્યું હતું કે મારે મારા સાસુ સસરાને આ વિશે જણાવવું જોઈએ, પરંતુ આ મારા માટે લગ્નના નવા દિવસો હતા અને હું આટલી જલ્દી મારું લગ્ન જીવન બગાડવા માંગતી ન હતી. પરંતુ આ દિવસોમાં મેં જોયું કે નોકરાણી પર અમારા ઘરે કામ કરવા આવતી ન હતી. તે ક્યાં ગઈ હતી? સૌથી અઘરી વાત એ હતી કે હું કઈ રીતે એટલી ઊંડી ઊંઘમાં સૂઈ જતી કે મને કંઈ જ ખ્યાલ ન રહેતો. પછી અચાનક મને યાદ આવ્યું કે મારા પતિ જ્યારે હું સૂતી હતી ત્યારે મારું મોઢું ઢાંકી દેતા હતા. તેના કારણે જ હું સૂઈ જતી. તેથી આજે મેં નક્કી કર્યું હતું કે હું મારા નાકમાં રૂ રાખી અને જોઉં છું કે હું જે વિચારી રહી છું તે સાચું છે કે ખોટું. શું મારા પતિ મને ખરેખર બેભાન કરી દે છે કે પછી હું પોતે જ ગાઢ નિંદ્રામાં સૂઈ જાઉં છું? આજે જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે હું પહેલેથી જ તૈયાર હતી તેની સાથે ફાર્મ હાઉસ પર જવા માટે. તે મને ફાર્મ હાઉસ પર જવા માટે શું બહાનું આપશે તે જોવાની હું રાહ જોતી હતી. ત્યારે તેઓ આવ્યા અને મને કહ્યું, ચાલ આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ. આજે મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યો ન હતો અને હું તેની સાથે જવા સંમત થઈ ગઈ હતી. અમે ફાર્મ હાઉસ પહોંચી ગયા હતા. રોજ મુજબ મારા પતિએ મને બેડ પર સૂવા કહ્યું. હું સૂઈ ગઈ અને મારા પતિએ બ્લેન્કેટથી મારું મોં ઢાંક્યું. યોજના મુજબ મેં મારા નાકમાં રૂ નાખી દીધું હતું, જેની મારા પતિને તો કંઈ જાણ ન હતી. પણ વિચિત્ર વાત એ હતી કે હું બેહોશ ન થઈ. રૂમમાં આવતી ખટપટની અવાજ સાંભળી શકતી હતી. પછી એકાએક રૂમની લાઇટો જતી રહી, પણ રૂમમાં એક એવી
હલકી લાઇટ ફેલાઈ ગઈ હતી. મને રૂમમાં અગરબત્તીઓની સુગંધ પણ આવવા લાગી. હવે મને બહુ ડર લાગતો હતો, પરંતુ મારે હિંમતથી કામ લેવાનું હતું. મને ખાતરી થઈ ગઈ કે મારા પતિ રોજ મને બેભાન તો કરી દે છે. હું બધું સ્પષ્ટ સાંભળી શકતી હતી. મને આમ જ પડેલી રહેતા અડધી કલાક વીતી ગઈ હતી. રૂમમાં સંપૂર્ણ મૌન હતું. મેં ધીમે ધીમે મારી આંખો પરથી બ્લેન્કેટ હટાવ્યો, પણ મને એ જોઈને આઘાત લાગ્યો કે મારા પતિ મીણબત્તી સર્કલની વચ્ચે બેઠા હતા અને તેની સામે ઘણી બધી અગરબત્તીઓ સળગી રહી હતી. રૂમમાં સુગંધ પસરી ગઈ હતી. મારા પતિની સામે લીંબુ અને મરચાં પડેલા હતા. આનો અર્થ એ થયો કે મારા પતિ જાદુની પ્રેક્ટિસ કરતા હતા. તે આંખો બંધ કરીને ભગવાનને જાણે શું બોલી રહ્યા હતા. હું કંઈ સમજી શકતી ન હતી. હું મારા પતિને જોઈને ડરી ગઈ. મેં મારી આંખો બંધ કરી દીધી હતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા પતિ મને હોશમાં જોઈને મારા જીવનના દુશ્મન બને. પણ હવે મેં વિચારી લીધું હતું કે ચોક્કસપણે હું નોકરાણીને બધું જ પૂછીશ, કારણ કે તે મને અંગત સાથે લગ્ન કરવાની ના પાડી રહી હતી. આનો અર્થ એ થયો કે તે સત્ય બોલી રહી હતી કે મારા પતિની તબિયત સારી નથી. મારે તેને ઠીક કરવો પડશે. પણ તે આ બધું કેમ અને શું કરી રહ્યા હતા? મને હજુ સુધી આ ખબર ન હતી અને ફક્ત નોકરાણી જ મને આ વિશે કહી શકતી હતી. મેં નક્કી કર્યું હતું કે હું અહીંથી મુક્ત થતાં જ તેની સાથે વાત કરીશ. 4-5 કલાક આમ જ વીતી ગઈ. ખબર નહીં અંગત હજી શું કરી રહ્યા હતા. પછી તેણે મારા મોંમાંથી ધાબળો કાઢી નાખ્યો હતો અને મારા મોં પર કંઈક બોલી, ફૂંક મારી. પછી તેણે મને તેના ખોળામાં ઉચકીને કારની પાછળની સીટ પર સૂવડાવી. તે મને ઘરે લઈ આવ્યા હતા. તેણે મને લઈને બેડ પર સૂવડાવી. તેથી જ રોજ સવારે હું ઘરે મારા બેડ પર આંખ ખોલતી હતી. પતિના બહાર નીકળતા જ હું નોકરાણી પાસે ગઈ. ભગવાનનો આભાર કે તે નોકરાણી આજે કામ પર આવી હતી. મેં તેને ઝડપથી મારા રૂમમાં બોલાવી અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને મેં તેને આખી વાત કહી અને કહ્યું, હવે મને કહો કે તમને આ બધું કેવી રીતે ખબર પડી અને તમે મને આખી સાચી વાત કહો. પછી તેણે મને જે કહ્યું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. નોકરાણીએ મને કહ્યું કે હકીકતમાં અંગતના માતા પિતાએ તેને બાળપણથી જ એકલો છોડી દીધો હતો. આ બંનેને સંપત્તિનો ખૂબ શોખ હતો. તેથી જ તેઓએ તેમના બાળકોનું બાળપણ બરબાદ કર્યું. તે બંને તેના જીવનમાં મગ્ન રહ્યા. નાનો અંગત, જેને પ્રેમની જરૂર હતી, પરંતુ માતા પિતાએ તેના પુત્ર તરફ ધ્યાન ન આપ્યું અને પુત્રને નોકરોને સોંપી દીધો. પછી અંગત હોરર મૂવીઝ, મેલી વિદ્યાની ફિલ્મો અને ગેમ્સ પર હોરર ટાઈપ તરીકે રમવાનું શરૂ કર્યું. એકલા હોવાને કારણે તેને મેલી વિદ્યાથી જુનૂન થઈ ગયું હતું, કારણ કે વાર્તાઓ પણ તે જાદુઈ પસંદ કરતો હતો. તે પોતાના મોબાઈલમાં મેલી વિદ્યા અને ભૂતની વાતો સાંભળતો અને તેમના વિડિયા જોતો હતો. તે એ જ દુનિયામાં રહીને પોતાની તે જ દુનિયામાં પહોંચી ગયો હતો. તેણે પોતાને સંપૂર્ણપણે તેના જેવો બનાવી નાખ્યો છે. જ્યારે તે યુવાન થયો ત્યારે તેના માતા પિતાને સમજાયું કે તેમનો પુત્ર તેમના નિયંત્રણમાં નથી. પછી તેઓએ તેના લગ્ન કરવાનું નક્કી કર્યું. અંગત આ પહેલાં 2 વાર લગ્ન કરી ચૂક્યો છે અને તેની હરકતોને કારણે તેની બંને પત્નીઓ તેને છોડી દીધો છે. આ વખતે તેણે તને તેના પુત્ર માટે પસંદ કરી હતી. તેથી જ હું તને સમજાવતી હતી કે તારે તારા પતિને ઠીક કરવાનો છે, પણ મેં જે કહ્યું તે તને સમજાયું નહીં. નોકરાણીની વાત સાંભળીને હું ચોંકી ગઈ. મને મારા ભાગ્ય પર પણ અફસોસ થયો કે મેં એક અલગ જ દુનિયામાં રહેતી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, પણ એમાં તેનો પણ કોઈ વાંક નથી.
આમાં વાંક તેના માતા પિતાનો છે, જેમણે તેને બાળપણમાં એકલો છોડી દીધો હતો, જેના કારણે તે એકલતાના કારણે આવો બની ગયો હતો. પરંતુ હું તેને છોડી શકતી ન હતી, પરંતુ મારે તેને ઠીક કરવાનું હતું. મેં મારા સાસુ સસરા સાથે આ વિશે વાત કરી. મારા આ નિવેદનથી તે લોકો ખૂબ જ શરમ અનુભવતા હતા. મેં તેમને કહ્યું હતું કે તમે તમારા દીકરાની જિંદગી બરબાદ કરવાની સાથે તમે લોકોએ મારી જિંદગી અને તે 2 છોકરીઓની જિંદગી પણ બરબાદ કરી દીધી છે, જેમણે અંગત સાથે પહેલાં લગ્ન કર્યા હતા. તે તો સારું છે કે તેને જાદુ આવડતો નથી, નહીં તો કોણ જાણે તેણે બીજું શું શું કર્યું હોત. મારા સાસુ અને સસરા ખૂબ જ શરમ અનુભવતા હતા અને હાથ જોડીને મારી પાસે માફી માંગી રહ્યા હતા. તેને કહ્યું, હવે તારે અમારા દીકરાનું ધ્યાન રાખવું પડશે, અમે કંઈ કરી શકતા નથી. મેં મારા કેટલાક વરિષ્ઠ ડૉક્ટરોને મારા પતિની સ્થિતિ વિશે જણાવ્યું. તેણે મને લંડનની સલાહ દીધી, જ્યાંથી હું મારો અભ્યાસ પૂરો કરીને આવી હતી. મેં મારા પતિને બેભાન કરવાના ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યું, જેથી તે આવું કંઈ ન કરે, અને હું તેને લંડન લઈને ચાલી ગઈ, જ્યાં મારા પતિની સારવાર ચાલી રહી હતી. અને મારા પતિની હાલત હવે એકદમ સારી છે, અને મારા સાસુ સસરા પણ મારા પર ખૂબ ગર્વ કરે છે. તો હું તમને બધાને એક વિનંતી કરવા માંગુ છું કે કૃપા કરીને તમે તમારા બાળકોનું બાળપણ બગાડો નહીં. તમે તમારા બાળકો સાથે રહો, તેમને સમય આપો. એવું ન થવું જોઈએ કે સંપત્તિ અને સમય ન હોવાને કારણે તમે તમારા બાળકો ગુમાવો, કારણ કે બાળકોને માતા પિતાના સાથ અને પ્રેમની ખૂબ જરૂર હોય છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.